નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ અક્ષર અમૃતમાં. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તથા શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ તથા જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. ભાદરવા સુદ આઠમ, ધરો આઠમની વ્રત વિધિ અને વ્રત કથા. મિત્રો, આઠમનો દિવસ આવી ગયો છે. આ દિવસનું આપણા સમાજમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસે બહેનો દ્વારા લીલું ઘાસ કાપવામાં આવતું નથી. મિત્રો, ધરો આઠમની દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો. જય શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે અમે તમને જણાવીશું ધરો આઠમની વ્રત વિધિ અને વ્રત કથા. આ પવિત્ર વ્રત કથા સાંભળવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા તેના ઉપર માતાજીની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, ધરો આઠમની ઉજવણી ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. વ્રત કરનાર વ્યક્તિ સવારે વહેલા ઉઠી જાય છે અને રોજિંદી ક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે સ્નાન કરી ધરાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ આગળ ને આગળ વધારજો. આ દિવસે તાળું જમવું જોઈએ અને આ જ દિવસે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જમવાના ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળ વગેરે લઈ શકાય છે. આ વ્રત કરવા પાછળનો મૂળ હેતુ સંતાનોના કલ્યાણ માટેનો હોય છે. તેઓ તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે તથા પોતાના સંતાનોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે ધરો આઠમ સાથે જોડાયેલી એક વ્રત કથા સાંભળીશું. કૈલાસપુર નામે એક ગામ હતું. તે ગામમાં એક મધ્યવર્ગીય પરિવાર રહેતો હતો. આ ઘરમાં સાસુ વહુ સંપીને રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વહુ એક સુશીલ અને ગુણવાન દીકરો હતો. વહુને એક સુશીલ અને ગુણવાન દીકરો હતો. વહુ સાસુની દરેક આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું ખૂબ જ માન રાખતા હતા. સાસુ અને વહુ વચ્ચે મા દીકરી જેવો સંબંધ હતો. એવામાં એક વખત ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુ અને વહુને કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ છણકો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો શું ખાઈશું, તારું કપાળ. આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ હતી. આ સમયે તેના છોકરાને ઘોડિયામાં સુવાડી બારીને સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ના ચાલ્યો. ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય? આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી. સાસુ વહુ ઘાસ વાળી ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે, માટે જલ્દી ઘરે જાઓ. સાસુ વહુ તો આ સાંભળી હેતબાઈ થઈ ગયા. ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ,
મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્રયમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો. મિત્રો, આ છે વ્રતનો પ્રભાવ. તેથી જ આપણા બાપ દાદાઓથી આ પરંપરા ચાલી આવી છે. મિત્રો, ધરો આઠમના અદ્ભુત અને પવિત્ર દિવસે પહેલાં તો વાત એ છે કે ધરો ઓળખવી કેવી રીતે. ધરોને સંસ્કૃતમાં દુર્વા કહે છે. આ વનસ્પતિના જમીન પર ફેલાતા પ્રકાંડ પ્રકાશામાંથી અનેક ગાંઠો હોય છે અને દરેક ગાંઠમાંથી જમીનમાં રોપાતા નવા પૂર્ણ ત્યાંથી ફૂટી આવે છે. આથી શક્ત પરવા પણ ધરો આઠમ પૂજા કેવી રીતે કરવી. જે જગ્યાએ ધરો હોય તેની આજુબાજુની જગ્યાએ એક દિવસ પહેલાં સ્વસ્થ કરી દેવી. ધરો આઠમના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી જ્યાં ધરોનું પૂજન જે જગ્યાએ એક દીવો કરવો, ધૂપ કે અગરબત્તી કરવી, નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્ય ખાસ કરીને ચોખાના લાડુ અને ફણગાવેલા કઠોળ મૂકવા, કથા વાર્તા વાંચવી અથવા સાંભળવી. ધરો આઠમના દિવસે ખાસ ધરો તોડવી કે કાપવી નહીં. ગણેશ પૂજનમાં ધરો લેવી હોય તો એક દિવસ પહેલાં તોડી લેવી. જૂઠું બોલવું નહીં. વ્રત કરનારે બ્રહ્મચાર્યનું પાલન કરવું અને કોઈનું પણ અપમાન ના કરવું. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી અથવા હર હર મહાદેવ જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.